ताहि मां करि मंगल करियो ग्रंथ करण को जाते समाज सब पावे निज पदरा निज भाव सदा सुख निज करो प्रताप जे बहुविधि भव दुख शास्त्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 64. ટોપિક એ ચાલે છે કે સંસારમાં જીવ જે કેન્દ્રીય આદિ પર્યાયને પ્રાપ્ત છે એમાં મોહને લઈને જીવ કેવી રીતે દુઃખી થાય છે એની ચર્ચા છે. થોડું કહેવાનું સંસારના જીવોની ચર્ચા છે. સંસારમાં કઈ કઈ પર્યાયોને પ્રાપ્ત થાય છે, એ પર્યાયમાં કેવી પ્રકારના જ્ઞાન આદિની શક્તિનો કાળ હોય છે અને કશાયો કેવી હોય છે, અને ત્યાં અનેક પ્રકારના જે સંયોગો પ્રાપ્ત છે, જે દશાને પ્રાપ્ત છે, દશા કેવી છે, અને મોહને લઈને જે દુઃખી થાય છે. એમાં સૌથી પહેલા અહીંયા એકેન્દ્રીય પર્યાયની ચર્ચા કરી. કેમ એકેન્દ્રીય પર્યાયની ચર્ચા કરી? કેમ કે આ જીવ અનાદિથી એકેન્દ્રીય પર્યાયમાં ઘણો કાળ રહ્યો, હવે ત્યાં જવું નથી. મૂળ વાત તો એ પરિસ્થિતિને અહીંયા જ્ઞાન કરાવે છે, અને જ્ઞાન કરાવતાની સાથે અંતરિમ પરિણતિમાં વૈરાગ્ય આવે કે અરે મેં આવા દુઃખ ભોગવ્યા છે, તો હવે એવા કોઈ ભાવ ન થાય કે જેથી કરીને ત્યાં જવું પડે. કુલ મળીને વિતરાગ ભાવને પ્રાપ્ત થઈ જવું એની પ્રેરણા છે. એ સિવાય છૂટકો નથી. જો આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ જાય છે. બરાબર છે? આને લઈને કાલે ઘણી ચર્ચા કરી હતી. તો એકેન્દ્રીયમાં પણ કયા કેન્દ્રની વાત કરી હતી ચીનુભાઈ? વનસ્પતિ કાળ, સાધારણ વનસ્પતિને લઈને આપણે ચર્ચા કરી હતી, જેને નિગોદ કહેવાય છે. જો લખી જ આગળ, આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ જાય છે, તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. આટલી ચર્ચા થઈ હતી. અનાદિથી ક્યાં રહેવું થયું હતું આપણું? નિત્ય નિગોદમાં. એકેન્દ્રીય અને એકેન્દ્રીયમાં પણ પાછું નિત્ય નિગોદમાં. એકેન્દ્રીય માત્ર ના કહે, એકેન્દ્રીયમાં પણ પાછું નિત્ય નિગોદમાં. તો એકેન્દ્રીયમાં પણ ડિફરન્ટ છે કે નહીં? અંતર છે કે નહીં? એકેન્દ્રીય 5 પ્રકારના કહ્યા હતા: પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક ને વનસ્પતિ કાયિક. એમાં જલ, અગ્નિ, વાયુ
અને પૃથ્વી એને ન લેતા અહીંયા નિગોદનો જીવ લીધો છે. બરાબર છે. આપણે ઘણી ચર્ચા કરી હતી કાલે ત્રસ અને સ્થાવર. જીવના ભેદોમાં ત્રસ અને સ્થાવરના ભેદ કર્યા હતા. સ્થાવરમાં પાછા 5 ભેદ કર્યા. એમાં એકેન્દ્રિય 5 પ્રકારના એકેન્દ્રિય. એમાં ઘણો કાળ સામા રહેવાનું થયું. જલમાં નહીં, અગ્નિમાં નહીં, વાયુમાં નહીં, વનસ્પતિ કાયમાં. અને વનસ્પતિ કાયમાં પણ પ્રત્યેકમાં નહીં, સાધારણ. તો સાધારણ અને પ્રત્યેકમાં શું અંતર બતાવ્યું હતું? થોડો પ્રશ્ન પૂછો એટલે મને ગળાના લિસ્ટ મળી જાય. સાધારણ અને પ્રત્યેકમાં શું અંતર હતું? પ્રત્યેક વનસ્પતિ જે છે એમાં તો એક શરીરનો સ્વામી એક જીવ. પ્રત્યેક વનસ્પતિ જે ઝાડાથી દેખાય છે ને, પ્રત્યેક. અને સાધારણ વનસ્પતિમાં શું? એક શરીર અને એના અધિકારી, એના દાવેદાર કેટલા? અનંત જીવ. એ લીધું. એક શરીર કે જેનું એક શરીર છે અને આયુ અર્થાત તો જન્મ મરણ, આહાર, પછી એમનું શ્વાસોશ્વાસ આદિ સમાન છે. એવા અનંત જીવો જે સ્થાનમાં રહે છે એને નિગોદ કહે છે. અને એ જીવોને નિગોદના જીવો કહે છે, નિગોદિયા જીવો કહે છે. તો આ કઈ વનસ્પતિમાં મળે છે? સાધારણ. સાધારણ કઈ કઈ વનસ્પતિ છે કે જે સાધારણ છે? થોડુંક આવી ચર્ચા કરીએ. આટલું ખ્યાલમાં આવવું જોઈએ. સાધારણ વનસ્પતિ જે નિગોદના જીવ કહ્યા કે જ્યાં આપણે ઘણો કાળ વિતાવ્યો છે, ઘણો નહીં, અનંત 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 કાળ વિતાવ્યો છે. આગળ આવવા વાળું છે. અનંત કાળ વિતાવ્યો છે આપણે એકેન્દ્રિયમાં. આ જીવે ઘણો કાળ વિતાવ્યો, અનંત કાળ વિતાવ્યો. એમાં પણ આગળ લખ્યું અનાદિથી તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. તો આ નિગોદ જે છે ક્યાં છે અને પછી નિત્ય નિગોદ ક્યાં છે? બે વસ્તુ આપણે થોડીક સમજીએ. કાલે ઘણી ચર્ચા થઈ હતી પણ ડાયરેક્ટ હવે વિષય પર આવી. આ નિગોદ ક્યાં છે? નિગોદનું સ્થાન ક્યાં છે? ખ્યાલ આવે? નિગોદનું સ્થાન એટલે એવી વનસ્પતિ કે જે વનસ્પતિ જેને સાધારણ કહે છે કે જે એમાં એવા જીવો રહે છે કે જેનું શરીર એક હોય, એક જ શરીર, અને એના આધારે એના આશ્રય અનંત જીવો રહે. એકેન્દ્રિય અનંત જીવો રહે કે જેનું શરીર તો એક જ, ક્ષેત્ર પણ એક જ, જન્મ મરણ સમાન, આયુષ્ય સમાન. આયુ એક નહીં, આયુ તો પોતપોતાનું, પણ સમાન. એક સાથે જન્મે, એક સાથે મરે. હજુ મેં એક શ્વાસમાં 18 વખતની વાત નથી કરી. એ પાછી અલગ વાત છે. એક જ સમયમાં એક સાથે જન્મે, એક સાથે મરે. શ્વાસોશ્વાસ બી એટલા, કેમ કે શ્વાસ એટલા, જન્મ મરણ એટલા, એટલે આહાર પણ સમાન. આવા જીવો જ્યાં વસે, આવા જીવોને જે નિવાસ આપે, એ નિવાસ સ્થાનને નિગોદ કહે છે. તો આ નિગોદનું નિવાસ સ્થાન ક્યાં છે? જે વનસ્પતિ છે એ પ્રત્યેક વનસ્પતિમાં પણ કેટલીક સાધારણ વનસ્પતિ છે અને કેટલીક વનસ્પતિ સાધારણ પણ છે. તો આ સાધારણ વનસ્પતિ કઈ કઈ છે કે જ્યાં આવા અનંત જીવો રહે છે? એક તો બટાકા છે, સુરણ છે, હે ને? પછી શક્કરિયા કે જે બી કહો તમે, શું કહો? હા, શકરકંદ છે, આ બધા કંદ છે. પછી મૂળમાં લો તો આદુ છે, હળદર છે, પ્યાજ છે, કાંદા છે, લસણ છે. આ બધી સાધારણ વનસ્પતિમાં જાય. આમાં આવા અનંત જીવો છે. કાલે એનો થોડુંક પરિચય કરાયેલો. તમે મને કીધું થોડુંક કહેજો. વિષય તો પૂરો 1 કલાક ચાલેલો, પણ થોડુંક એમાં કેટલા જીવો હોય એની થોડીક ચર્ચા કરીને આગળ વધીશું. કાલે એ વાત કરી હતી કે એમાં કોઈ એક કંદ લઈ લો. એક કંદનું એક સોયની અણી પર એક કણ રહે. એ સોયની અણી પર જેટલો પોષણ રહે
અને એનો કેટલો રહે, એક કણ રહે એમ સમજો સમજવા માટે. તો એક કણમાં કેટલા સ્કંદ છે? અસંખ્યાત પૂતગલ સ્કંદ છે. કેટલા કણમાં સ્કંદ, હજી જીવની વાત નથી, અસંખ્યાત પૂતગલ સ્કંદ છે. પછી એક સ્કંદ લઈ લો, એમાંથી એક સ્કંદ આપણે લઈએ તો એક સ્કંદમાં અસંખ્યાત અંડર છે. અસંખ્યાત એટલે બહુ મોટી સંખ્યા છે. પછી એ અસંખ્યાત અંડરમાંથી એક અંડર લઈ લો તો એક અંડરમાં અસંખ્યાત આવાસ છે. પછી એમાંથી એક આવાસ લઈ લો, એક જ કણ પર હિસ્ટ્રી ચાલે છે, એક કણની. બટાકાના અર્થાત તો એવા કંદમૂળના એક કણની આ હિસ્ટ્રી ચાલે છે. પછી એમાંથી અસંખ્યાત આવાસ થયા ને, એમાંથી એક કણ લઈ લો તો એમાંથી અસંખ્યાત પુલવી એમાં ઘટે છે. કેટલા પાર્ટીશન છે. અને એમાં પાછી એમાંથી એક કણ લઈ લો તો એમાં અસંખ્યાત ઔદારિક શરીર વસે છે. અને એમાંથી એક શરીર પકડો, એક શરીર ખાલી, તો એમાં કેટલા જીવ રહે છે? અનંત. એ કેટલા અનંત કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. એવા અનંતકાળ સુધી ગયા અને અનાદિકાળથી ગયા અને અનંતકાળ સુધી જશે. તો એ જેટલા થાય એ અનંત, એ જે રાશિ થાય એટલા એક શરીરમાં જેટલા જીવો રહ્યા છે એના અનંતો ભાગ કરો ત્યારે એટલા અનંત આવે. શરીરમાં મલ્ટીપલ કરો, એક કણમાં ના એક શરીર સુધી આવી ત્યાં આટલા જીવ રહે. હવે મલ્ટીપલ કરો, શરીર અસંખ્યાત, પછી પેલા પુલવી અસંખ્યાત, આવાસ અસંખ્યાત, તો એક કણમાં જીવ કેટલા થાય? અને એક શરીરમાં રહેલા નિકોધના એક શરીરમાં રહેલા જે જીવ છે એના અનંતો ભાગ કરો અને જે રાશિ આવે એટલા અસિદ્ધ થવાના છે કે જે એ પાછા અનંત છે. તો એક કણમાં જયારે આટલા જીવ રાશિ હોય અને એ આપણે આપણા સ્વાદનો વિષય બનાવીએ તો એ સમજવા જેવી છે વાત કાલે આપણે અહીંયા કહી હતી. હવે આપણે વિષય આગળ જોઈએ છે કે આને કયા જીવ કહે છે? નિગોધના જીવ. એક સાથે વાસ એનો ત્યાં થાય છે. હવે એક શબ્દ અહીંયા પડે છે નિત્ય નિગોધ, બરાબર. અને એક છે અનિત્ય નિગોધ અથવા ઇતર નિગોધ અથવા ચતુર્ગતિ નિગોધ. 3 પ્રકારના શબ્દો મળશે તમને. નિત્ય નિગોધ એટલે કે જો હર સમય જન્મે છે ને મળે છે. પાછા ત્યાં જે જીવો હોય ને જે લબ્ધ અપર્યાપ્તક, આ શબ્દો તમને નવા નવા સાંભળ્યા હશે કે શું કરે? લબ્ધ અપર્યાપ્તક. પણ આ શબ્દને ખોલીએ નહીં સમજ નહીં પડે. જીવ જયારે એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે ત્યારે 6 પર્યાપ્તિને પ્રાપ્ત થાય છે. 6 પર્યાપ્તિ. નો કર્મ શરીર, નો કર્મ વર્ગના એટલે જે શરીર ધારણ કરે એની સાથે સાથે 6 પર્યાપ્તિ હોય છે. કઈ કઈ પર્યાપ્તિ હોય છે? એક આહાર પર્યાપ્તિ હોય છે, એક ઇન્દ્રિય પર્યાપ્તિ હોય છે, એક શરીર પર્યાપ્તિ હોય છે, એક ભાષા પર્યાપ્તિ હોય છે, એક મન પર્યાપ્તિ હોય છે. એમ 6 પર્યાપ્તિ હોય છે. તમે સમજી લો, ડિટેલિંગમાં નથી જો. તો આ શું છે પર્યાપ્તિ? તો કે એક કાર્ય શક્તિ જે થાય ને એ કાર્ય શક્તિનું ડેવલપમેન્ટ છે. જીવ જ્યારે શરીર ગ્રહણ કરે, આ નો કર્મનું આ જે પૂતગલનું શરીર ગ્રહણ કરે ત્યારે એમાં જે આહાર આદિ પર્યાપ્તિને પ્રાપ્ત થવા એવા પરમાણુને ગ્રહણ કરે છે. અર્થાત એક પર્યાપ્તિ સમજીએ કે એ પરમાણુને ગ્રહણ કરે છે અને ગ્રહણ કરીને આત્માની નૈમિતિક શક્તિ એવી થાય છે કે એની આત્માના પ્રદેશોનું સ્પંદન અને એના ભાવો એ નિમિત્ત બને છે કે પરમાણુ ખલરૂપ અને રસરૂપ પરિણમન થઈ જાય. એને આહાર પર્યાપ્તિ કહે છે. અને વળી પાછી ઓર એવી શક્તિ આત્મામાં પેદા થાય કે એ પરમાણુ નિમિત્ત તરીકે કે જે ખલરૂપ પરમાણુ છે ને એના હાડકામાં પરિણમી જાય એ રીતે પરમાણુ પરિણમે. અને જે રસ છે, રસ નામના જે પરમાણુ છે એ વીર્ય છે, જે ખૂન છે એ રૂપે પરિણમિત થઈ જાય એવી શક્તિ પ્રાપ્ત થાય. કાર્ય કરવાની શક્તિ, શરીરના રચના કરવાની શક્તિ પ્રગટ થાય એવી જાતિના પરમાણુનું પરિણમન થાય. આ પર્યાપ્તિઓ સમજો, આ પર્યાપ્તિઓ જ્યારે જે જીવો શરીરને પ્રાપ્ત થાય છે તો અંતર્મુહૂર્તમાં ચાલુ થઈ જાય છે અને અંતર્મુહૂર્તમાં પૂર્ણ પણ થઈ જાય. પણ એવા જીવો, એવા કેટલાક જીવો છે સાંભળજો કે આ પર્યાપ્તિને પૂરી કર્યા પહેલા, પર્યાપ્તિને પૂરી કર્યા પહેલા જ
દેહનો વિલય થઈ જાય છે અથવા આયુ સમાપ્ત થઈ જાય છે, એને અપર્યાપ્ત કહે છે, લબ્ધ અપર્યાપ્ત. અને પર્યાપ્તિ એ પૂરી ન કરે એના પહેલા આયુષ્ય છૂટી જાય એને લબ્ધ અપર્યાપ્ત કહે છે. અને આવા જે લબ્ધ અપર્યાપ્ત જીવો હોય છે નિગુંધમાં પણ એ એક શ્વાસમાં 18 વખત જન્મે છે અને મરે છે. એક શ્વાસમાં આ રીતનું જન્મ મરણ હોય છે કુલ મળીને. તો અહીંયા એ જન્મ તમે કહો છો કે જીવો એક સમયમાં એક શ્વાસમાં 18 વખત ને જન્મે છે અને મરે છે, અને તમે નિગોધ ને પાછું નિત્ય નિગોધ કહો છો. આટલી બધી અનિત્યતા પર્યાયની પણ નિત્ય નિગોધ કહો છો. સમજવા મારો જે પ્રશ્ન, તો પછી નિત્ય નિગોધ કઈ રીતે કહો છો? તો નિત્ય એટલે કે એ નિગોધ ને છોડતા નથી, ભલે ત્યાં જ જન્મે ને ત્યાં મરે, બહાર દુનિયા જ જોઈ નથી એને નિત્ય નિગોધ. એટલે એ જે એક જ શરીર જીવનું છે એવા આનંદ જીવ, શ્વાસ આદિ સમાન છે એવા જીવો ત્યાંથી નીકળીને બીજું જે એકેન્દ્રિય છે, બીજા કયા એકેન્દ્રિય કે જેને સેપરેટ શરીર મળે છે, હે ને, વીઆઈપી સર્વિસ, સેપરેટ સર્વિસ મળે છે, સેપરેટ શરીર મળે છે, એવું પણ હજુ જીવન નથી થયું. એટલે ઝાડ પ્રત્યેક શરીર મળે, એક પોતે સ્વયં આખું શરીર મળે એવું જે ઝાડ અથવા એવી પૃથ્વીનું શરીર એવું પણ નથી મળ્યું, એમાં પણ હજુ વ્યવહાર રાશિમાં પણ નથી આવ્યો. એવા જીવોને નિત્ય નિગોધ કહે છે. એવા જીવો જ્યાં રહે છે નિત્ય નિગોધ નું સ્થાન, અને એવા જીવો નિત્ય નિગોધ હજુ બહાર નથી આવ્યા. ઈતર નિગોધ એટલે શું? કે બહાર નીકળે તો કેટલો નીકળે જીવ, હે, અને બહાર નીકળે તો 2000 સાગર, 2000 સાગર માટે નીકળે તો એટલું નીકળે. હવે 2000 સાગર એકેન્દ્રિયમાં જે જીવન વિતાવ્યું છે એની સામે કાંઈ નથી. અને એક સાગરનું તમને માપ ખ્યાલમાં આવે તો 2000 સાગર વિચારતા જીવ બેભાન થઈ જાય, એવું સ્વરૂપ છે. તમે સમજો, બહુ ઊંચું ગણિત છે આ, સમજમાં આવે છે. આગળ લખ્યું છે આગળના પેરેગ્રાફમાં કે જે પૂદગલ પરાવર્તન છે ને, અસંખ્યાત પૂદગલ પરાવર્તન આ જીવે એકેન્દ્રીમાં વિતાવ્યો. હવે અસંખ્યાત પૂદગલ પરાવર્તનનું જ્ઞાન કરાવવા માટે તે આગળ પંડિતજી લખે છે કે એમાંથી એક પૂદગલ પરાવર્તન લઈ લો, એનો અનંતમો ભાગ લો, અનંતમો ભાગ ખ્યાલ આવે છે ને, એટલે ઓછી છેલ્લો ભાગ લો, તો એમાં અનંત સાગર બેસે છે. એટલું એકેન્દ્રિયમાં, એટલે ગુરુદેવ તો એમ કહે છે એમાં અનંત 24 રહે છે, એમ ગુરુદેવ બોલે છે. ખ્યાલ લેશું આપણે થોડું આગળ, ધીરે ઉપયોગ એકાગ્રતા લો. તો પછી 2000 સાગર માટે જીવ નીકળ્યો હોય તો કેટલું થયું? ખ્યાલ, હજુ હું એક સાગર નું વાત હાલ નથી કરતો, હું તમને જે પેલા મોટી રાશિની સામે 2000 સાગર કાંઈ નથી, છતાં પણ દરેક જીવ ત્યાંથી નીકળે અને 2000 સાગર પૂરા કરે એવી ગેરંટી નથી. આ તો અધિકમાં અધિક એટલું કરે. અને 2000 સાગર અધિકમાં આપણને જે પર્યાય મળી છે શામાં આવે ખબર છે? અધિક 2000 સાગરમાં નહીં, એના પછી જે થોડીક જે મળી અધિક, થોડુંક વધારે, એમાં આપણે કોઈ ચીજ ખરીદીએ ને થોડું ઉપરથી કઈ નાખે ને, એટલી ચીજમાં આપણને મનુષ્ય ભાવ આવે. 2000 સાગરમાં તો એમાં 13000 સાગર તો દેવગતિના, વધારે જે દેવગતિમાં રહે છે, જો પૂરું કરે તો, એટલે શુભ ભાવ વધારે કરે છે ટોટલી લઈએ તો. અને બાકીના જે 700 સાગર, 7000 સાગર, કેટલા 700 સાગર, 13000 નહીં, 1300 સાગર, 1300 સાગર તો એ દેવગતિમાં વિતાવે. મોટે મોટું કહું છું, ફિક્સ ફિગર તમે જોઈ લેજો, હે 1260, એટલે 1300 પકડો રાઉન્ડ એબાઉટ, બરાબર છે. હવે બાકીના જે રહ્યા 1260 પછી જે 700 ને કેટલા રહ્યા 440, એમાં નરક અને તિર્યંચ બધા આવી ગયા. સંગીત પછી તિર્યંચ આવી. કઈ ગતિ રહી? મનુષ્ય ગતિ. બાકી સઅધિક એમાં મનુષ્ય ગતિ. એ સઅધિકમાં કેટલા ભાવ હોય છે? 48 માંથી 24 તો અપર્યાપ્ત. એટલે સમજાવ્યું તમને. અપર્યાપ્ત એટલે કે જે જન્મે અહીંયાથી બીજે જાય ને પર્યાપ્તિ પૂરી ના કરે,
તો એકેન્દ્રિયમાં જ નહીં, મનુષ્યમાં પણ એવો જીવ જન્મે છે. માતાને તો ખબર જ ના પડે કે પેટમાં આવ્યું ને ગયું, હે ને? 1 મહિનાનું ગર્ભ, 2 મહિના ગર્ભ, એની વાત નથી કરતો, અપર્યાપ્ત. અરે એવા જીવો તો કર્મજ ભૂમિના, કર્મભૂમિની સ્ત્રીઓના કોખમાં અને બગલોમાં એને સમૂર્છન થઈ અને મનુષ્ય ભાવ વિતાવી દે છે. ખ્યાલ આવ્યો કે ખબર બી ના પડે. એવી જાતિનો મનુષ્ય ભાવ તો 24 તો એ રીતે ગયા આપણા. કોઈ જીવે મતલબ પૂરો નીકળ્યો હોય તો હવે 24 રહ્યા, બરાબર છે? એમાં કેટલા? 8 તારીખ 24, 8 પકડો. એમાં 8 તો પુરુષના, 8 સ્ત્રીના અને 8 નપુંસકના, બરાબર? એટલું નથી કેવું મારે. અને એમાં પણ જે 24 રહ્યા નપુંસક સ્ત્રી પુરુષ આદિના, એમાં પણ કયા મુસલમાનના કેટલા, પેલા અન્ય જ્ઞાતિના કેટલા, એ તમે સમજો. અને એમાં તમે અન્ય કાસ્ટ લો ને, તમે અન્ય જે બી મુસલમાન, શીખ, ઈસાઈ, પારસી, જે પણ, એમાં એના કેટલા, એમાં ઇંગ્લેન્ડના કેટલા, અમેરિકા વાળા કેટલા, એમાં ક્યાં આવશે? આમાં 8માં ક્યાં ગણતરીમાં આવશે? અને એમાં કદાચ જૈન જન્મે, જૈનમાં પણ એમાં શ્વેતંબરના કેટલા, દિગંબરના કેટલા, સ્થાનકવાસીના કેટલા, 8માં કયો ભાગ આવશે? વિચાર કરો. અને કદાચ દિગંબરના હોય, સમજી લીધો, તો એમાં પણ સાચા તત્વ મેળવવા વાળા ભાવ કેટલા? એટલે આગળ તો એમ કહે છે કે એટલું ઓછું આયુષ્ય છે કે એક પથ્થર શિલાના આધાર પર, કોઈ એક શિલા કોઈ ડુંગરના આધાર પર તો ઘણો સમય રહે, પણ ભૂકંપ આવે અને પથ્થર ઉછળીને નીચો પડે, એટલો જે કાળ રહ્યો ને, એટલો સહઅધિક 2000 સાગરમાં મનુષ્યનો કાળ એટલો ઓછો છે. અને એટલા માટે મનુષ્ય ભાવ જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ ને કિંમતી છે કે જે આપણે ક્યાં એને વિતાવીએ છીએ? વિષય કસાયમાં, બહારના ખોટા ભણતરોમાં, એ ખોટી વિદ્યાઓમાં, ગેયોની જાણકારી વધારવામાં, શરીરના અંગો ઉપાંગો ને વધારવામાં, અથવા એ બધી એનું નોલેજ, ડોક્ટર ક્યાંના કેટલી નડી છે ને એમાં. અરે શરીર હું નથી એટલું કરવાથી સુખી થઈ જવાય, કરવાનું આટલું હતું, એને ક્યાંય ને ક્યાંય મતલબ નીકળી ગયું. ખ્યાલ? હું તો સમજાવવા માંગુ છું ઈતરની ગોત, પણ એની વચ્ચે આ થોડોક એક બ્રેક આવ્યો કે ભાઈ ત્યાંથી નીકળે છે જીવ. નિત્યની ગોતમાંથી કેવી રીતે નીકળે છે એની આગળની લીટીમાં લખ્યું છે, પછી વાંચીએ છીએ. તમે ખાલી મોટું એટલું સમજો કે નિત્યની ગોતથી જો નીકળે છે અને કદાચ એકેન્દ્રિય આદિ અથવા બીજા એકેન્દ્રિય આદિ, પૃથ્વી આદિ એકેન્દ્રિય પ્રત્યેક શરીરને લઈ આવે. દરેક જીવ અહીંયાથી એક શરીર મળે ને અનંત જીવનું, એમાંથી આપણે બધા આવ્યા છીએ. એમાંથી કદાચ કોઈ એકાદ શરીર પેલું લઈ આવે, એકાદ શરીર વાળો જીવ બની જાય એકેન્દ્રિયમાં, કાં તો 10 જીવ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય બની જાય. અને પાછો ક્યાં આવે? પાછો એ એક શરીરમાં અનંત જીવ રહે, એ પોઝિશનમાં આવી જાય. એવા જીવને શું કહે છે? ઈતરની ગોત. ખ્યાલ? અને ત્યાં જીવ વધુમાં વધુ કેટલું રહે? 2.5 પૂતગલ પરાવર્તન રહે છે, 2.5 પૂતગલ પરાવર્તન. એનાથી બીજી વખત પાછું નીકળે બહાર, રહે વધારેમાં વધારે. જરૂરી નથી કે પૂરું કરે. હજી પરાવર્તનની ચર્ચા મેં લીધી નથી. આજે મેળ પડે તો 15 મિનિટનો ટેસ્ટ લઈશું આપણે. બહુ ડેન્જર ચર્ચા છે, વૈરાગ્ય આવી જાય. અહીંયા આપણે આટલી વાત આવી, એને ઈતરની ગોત કહે છે. શાના માટે આ સમજાવ્યું? કે ઘણો કાળ જીવ એકેન્દ્રિયમાં રહે છે. એ પંડિતજીને આ પહેલા બે પેરેગ્રાફમાં બતાવ્યું છે. પછીના પેરેગ્રાફમાં બતાવવું છે કે ઘણો કાળ એકેન્દ્રિયમાં રહે છે અને એની જ્ઞાનની શક્તિ એટલી અલ્પ હોય છે અને કસાય શક્તિ ઘણી હોય છે. એકેન્દ્રિય જીવને લાગે કસાય શક્તિ, આપણે વધારે ઝાડ તોડે ચૂંટે એની કસાય વધારે છે કે ઝાડમાં કસાય વધારે છે? આ વાતો આ તો બહુ આગળના 2-4 પીરિયડમાં આવશે. તમને હું થોડું હિન્ટ આપી દઉં વિષયની. આપણે ઝાડને ચૂંટી નાખીએ, તોડી નાખીએ, આપણી કસાય વધારે કે ઝાડમાં કસાય વધારે? અહીંયા કહે છે પંડિતજી કે એકેન્દ્રિયમાં ઘણી કસાય હોય છે. તીવ્ર કસાય વાળા જીવ છે આ એકેન્દ્રિય. વિશ્વની અંદર સૌથી કોઈ તીવ્ર કસાય વાળા જીવ હોય તો એકેન્દ્રિય.
અને કસાય દુઃખનું કારણ છે એટલે અનંત દુઃખી છે સિદ્ધ કર્યું છે. અને એમને તીવ્ર કસાય કેવી રીતે એની ચર્ચા આગળ આવવા માંડી છે. અને એમાં એ કસાયને અભાવ કરવાની અને એને મટાડવાના ઉપાય કરવાની જે જ્ઞાનની શક્તિ છે, પાછો ઉપાય કરવાની શક્તિ તેની ઘણી હીન છે. એટલે કેટલો દુઃખી થતો હશે એ વિચાર કરવા જેવું છે. ત્યારે દુઃખ અનંત હોય અને એનો ઉપાય કરવાની શક્તિ ના હોય તો જીવ કેટલો દુઃખી હોય. સમજમાં આવે છે કે નહીં? તો એ એમને સિદ્ધ કરવું છે. એ બતાવીને બતાવવું છે કે આવી પર્યાય આપણે અનંતવાર એને અહીંયા મેળવી છે અને હવે ન મળે. એટલા માટે આ શરીર આદિથી હું ભિન્ન છું એનો જે અવસર મળ્યો છે, ગાયકને જાણવાનો, અનુભવવાનો, જ્ઞાન સ્વભાવમાં રહેવાનો જે અવસર મળ્યો છે, એનો જલ્દીથી જલ્દી એનો ઉપાય કરી લે, અર્થાત એ પુરુષાર્થ ચાલુ કરી દે. આટલી વાત આપણે આગળ ભણવાની. આ પૂરો વિશે તમને થોડુંક બતાવ્યો. કન્સેપ્ટ ચર્ચાઓ ઘણી છે, પણ જેમ 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 જ્યાં ઉપયોગી હશે ત્યાં એની આપણે ચર્ચા કરીશું. જુઓ, આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ જાય છે. તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. ઘણો કાળ રહે તો ક્યાં રહે? એટલા માટે નિત્ય નિગોદમાં પડ્યો હોય છે. એમ પડ્યો હોય, જીવની વેલ્યુ જ નથી. છે વેલ્યુ હોય તો એ સેવન કરે લોકો. અરે કોઈ એને જીવ માને, તમે કોઈને કહો બટાકાના એક કણમાં આટલા જીવ રહો છે, તમને કોઈ કહે તો જરૂર એમ કે ને ગોવિંદભાઈ આ ભાઈને કઈ તકલીફ થઈ ગઈ છે, મૂર્ખ છે, એમ કહે કે ના કહે? બટાકાના એક કણમાં જયારે સિદ્ધિ કરે અનગિનત જીવ, કોણ માને? અને કાલે એક ભાઈ હતા, મને કે આવા વાળી જે પેઢી છે એને આપણે કેવી રીતે સમજાઈશું? પેલા આપણે સમજી લઈએ. બધું દરેક જીવ સમજણ વાળું હોય છે, સમજી જાય. સર્વજ્ઞ ભગવાન પર વિશ્વાસ કરીને આ વાત સમજવા જઈએ છે. લોકમાં પણ આપણે શું કરીએ છીએ? વિશ્વાસથી તો ચાલે છે. માતા બતાવે કે આ તારા પિતા છે તો આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઘણા ચીજો વિશ્વાસથી જ ચાલે છે. હા, તેથી અનાદિથી તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. એવું ત્યાંથી નીકળવું, નિત્ય નિગોદમાંથી નીકળવું કેવું છે? ત્યાંથી નીકળવું એવું છે કે કેવું છે ત્યાંથી નીકળવું? જેમ ભાડ ગુંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળી બહાર પડે તેમ. આ ખ્યાલ? ભાડ ગુંજાય શું છે? ચણા શેકવાનું તમે જે ભાઈઓ શેકે ને ત્યાં જજો, સામા રેતીમાં શેકે તો નીચે મોટી આગ લગાવે અને ઉપર રેતીને ગરમ કરે અને એમાં બધા ચણા નાખે, એમાં ચણાને બાળે. બરાબર છે? એને ભાડ કહે છે. ભાડ, ભાડમાં એમ કહે છે ને કોઈને ગુસ્સામાં, એને કે ભાડ કહે. ભાડ એટલે જે ચણા બળે છે ને એમ, એમાં તું પડ એમ. ભાડમાં જેનો અર્થ આ છે. આપણે લોકમાં કહીએ છીએ ને તો એ ગરમ ગરમ રેતી હોય, એમાં અનેક ચણા શેકાય છે. બળવા માટે જ છે ને, બળે છે બળવા માટે નાખે, બળે ત્યારે શેકાય ને એ રીતે છે. તો એ શેકવા માટે નાખે છે. તો આને એને શેકવા વાળાને શું કહે છે? ભાડ ભુંજા. એને લખી દો, ભાડ ભુંજા. એ ભાડ ભુંજા, એમાં જે ચણા શેકવા વાળો વ્યક્તિ છે એને ભાડ ભુંજા કહે છે. તો ભાડ ભુંજા એ જે શેકવા નાખ્યા ચણા, એમાંથી એકાદ ચણો અચાનક પાછો, કેમ અચાનક પાછો? એ તો એમાં છીબા ઢાંકી દે ને, તેમાંથી ના નીકળે. તમે મકાઈ ફોડો છો કે ને ઘરે, એક બી મકાઈ આમ બહાર ન પડે, ન પડવી જોઈએ નીચે, તો પછી ખાવાની યોગ્ય ના રહે. તો કે એ રીતે ચણો એક પણ વેસ્ટ ના જાય એ રીતે ઢાંકી દે. છતાં પણ કોઈ એક ચણો એમાંથી ઉછળીને બહાર પડે છે. એ રીતે આ જીવની ગોદમાંથી તમે વિચાર કરો, આટલી અનંત રાશિમાંથી 608 જીવ માત્ર, એવી એક શરીર. બટાકા કેટલા, સાધારણ વનસ્પતિ કેટલી, અને એમાંથી કોઈ એક બટાકાના એક કણમાં એમાંથી કેટલા ઘર, એવા અનંત જીવો રહે, એવા કેટલા શરીર. એમાંથી એક શરીરમાંથી કોઈ 608 જીવ, એટલે એક જ માંથી નહીં, કુલ મળીને 608. તો 608 ક્યારે એક ચણો નીકળે એ પણ આપણને તો વધારે લાગે. ઇમેજિન કરો તમે, એમ લાગે કે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે 2 ઇન્દ્રિય મળે ને તો બી એક કઈ ચિંતામણી, હા, એટલી દુર્લભતા બતાવી છે. અને આપણને
ચિંતામણીનો બાપ મનુષ્ય ગતિ મળી છે, છતાં આપણે ક્યાં વિતાવીએ છીએ? વારંવાર અમારે હેમરિંગ કર્યું છે આપણે ચિત્તમાં કે આપણે ક્યાં ગુમાઈએ? મફતમાં, એકદમ જડ પદાર્થોમાં, એકબીજાની નિંદા કરવામાં, વિષય કસાયોમાં, પેલા શું કરીને ને શું કર્યું એનાથી લૌકિક લાભ પણ ના હોય એમાં હલાવે કે નહીં? ગજબ છે. અધિકાંશ સમય જીવનનો આપણે એમાં વિતાવીએ છીએ. ખ્યાલ એ રીતે ફાલતુ ચીજોમાં એમ કહે છે. અને બાકી દેહની પૂજામાં, દેહની સેવામાં ટીપ ટોપ રહે, આ રહે, આકાર બરાબર રહે, શરીર બરાબર રહે, વાળ બરાબર રહે, આ છે એમાં આ દેહની પૂજામાં કેટલું વિતાવું છું? દિન રાત વિતાવું છું. આ દેહની પૂજામાં દિન રાત વિતાવું છું. છે હજી સુધી કિંમતી સમય જીવનનો આ રાખમાં મિલાવું છું. રાખમાં મિલાવું છું ને, બરાબર રહે, બરાબર રહે, ધૂળ વધે કે ધૂળ ઘટે. મોટા ભાગનો સમય આમાં કિંમતી સમય જીવનમાં. કેમ કે જયારે આ તમે અહીંયાથી આપણે જે અહીંયા પહોંચ્યા છીએ અને આ પ્રકૃતિની જે ગિફ્ટ મિલી છે, સંઘની પંચેન્દ્રિય મનુષ્ય થયો આ જીવ, બહુ મોટી વાત છે. ભગવાન આત્માની વાત નથી કરતો અત્યારે. કેમ મોટી વાત છે? કે ભગવાન આત્માને દેખવાનો અવસર, પામવાનો અવસર ભલે ચાર ગતિના સંઘની પંચેન્દ્રિય જીવોને હોય, પણ સંપૂર્ણપણે પ્રગટ કરવાનો અવસર માત્ર મનુષ્ય ગતિમાં છે. કેમ કે જ્યારે જીવ મોક્ષે જશે, અર્યંત દશાને પ્રાપ્ત કરશે, મનુષ્ય ગતિમાં કરશે. અર્યંત જીવ જે છે, અર્યંત પરમાત્મા, એ કઈ ગતિના જીવો છે? મનુષ્ય ગતિ. ખ્યાલ? એટલે એ અંતિમ આપણો ભાવ મનુષ્યનો હશે જ્યારે આપણે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરીશું. એનો અર્થ એ થઈ ગયો કે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ મનુષ્ય ભાવમાં થઈ શકે છે. અને આપણે એ પુરુષાર્થ ન કરીને એકેન્દ્રિયમાં જવાનો પુરુષાર્થ કરીએ છીએ અને પાછા આપણે એનું પ્રાઉડ લઈએ છીએ, એ આપણને સમજમાં નથી આવતું. આપણે કયો પુરુષાર્થ કરીએ છીએ? પાછા એકેન્દ્રિયમાં જઈએ અને પાછું આપણને પ્રાઉડ. ઘણું જે તત્વસૂત્રમાં વાંચજો કે આ જીવ એકેન્દ્રિયમાં કેવી રીતે પડે, નિગોદમાં. ગુરુદેવ તો ઘણી વાર કહે છે કે જૈન ધર્મની વિરાધના કરે, આત્માના સ્વરૂપની વિરાધના કરે. જૈન ધર્મની વિરાધના એટલે આત્માના સ્વરૂપની વિરાધના. ખ્યાલ? માછલા આદિ માંસ આદિ ખાય તો નરકમાં જાય એમ કહે છે ને, એ રીતે છે. પરંતુ સ્વરૂપની વિરાધના કરે તો નિગોદમાં જાય. અને નિગોદનું દુઃખ તિર્યંજ ગતિના સંઘી પંચેન્દ્રિય માછલા આદિના જીવો કરતા, ઝાડ આદિના મતલબ એકેન્દ્રિય દુઃખ તો એકેન્દ્રિય સમાન છે, પણ સંઘની પંચેન્દ્રિયમાં જે બને, આ શું કહેવાય, સિંહ, વાઘ, બકરી આદિ બને આડા શરીરમાં, એના કરતા પણ અનંત ગણું દુઃખ છે. આ તો છે એની વાત કરું છું. કેવું છે એની ચર્ચા આગળ એનું ઇમેજિંગ કરીશું આપણે. હે, એક ભાઈએ પ્રશ્ન પૂછેલો કે એકેન્દ્રિય જીવમાં દુઃખની કલ્પના આપણને સમજમાં આવે? તો કે હા આવે. એનું ઇમેજિંગ આગળ એનો ફોટો ખેંચ્યો છે, પણ એની ચર્ચા ત્યાં કરીશું. આ શું કામ બતાવવું પડે છે કે ભાઈ એકેન્દ્રિય જીવ એમાંથી જે ઉછળીને નીકળે છે બહાર, અને એમાં પણ કેટલી બધી વાત બતાવી, કદાચ 2 ઇન્દ્રિયથી પાછો જતો રહે, 3 ઇન્દ્રિયથી પાછો જતો રહે, અધિકમાં અધિક, 2000 સાગર સા અધિક નીકળે, અને એમાં મનુષ્ય ભાવ હોય ને, એમાં આપણો કદાચ આ 2000 સાગર અધિકનો કદાચ છેલ્લો વારો હોય, તો પાછું નિયમથી ક્યાં જાય? નિયમથી નિગોદમાં જાય. નિયમથી પછી એની મુદત પતી ગઈ. એ મુદતમાં તમે કામ ન કરી લીધું તો પાછા જાઓ. ક્યાં જાઓ? અને ત્યાં કેટલા પરાવર્તન? 2.5 પૂતગલ પરાવર્તન. એક પૂતગલ પરાવર્તન, એક ક્ષેત્ર પરાવર્તન, એક કાલ પરાવર્તન, એક ભાવ પરાવર્તન, એક ભવ પરાવર્તન નું તમે સ્વરૂપ સમજશો તો એમ લાગશે કે વારો ક્યારે આવશે, કેટલા સમય પછી વિચારી જ ના શકે. વિચારની તાકાત જ નથી. આ વર્તમાન શુદ્ધ જ્ઞાનની વિચારની તાકાત જ નથી. અનુમાન જ્ઞાનથી, શાસ્ત્ર જ્ઞાનથી સમજી લે, કેવલ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે.
બહુ ભારે છે, બહુ ખ્યાલ કે નહીં. ટૂંકમાં દુર્લભપણું છે આ ભવ. રંજ માત્ર પણ ખ્યાલમાં આવે દર્શન. રંજ માત્ર પણ રમત રમતમાં ખોવા જેવું નથી. ખ્યાલ આવે. બચપન તો શામાં ખોયું? ખેલમાં. જવાની તમે બોલો હે શામાં? ભોગમાં. જવાની નીંદ ભેર સોયા. આવે છે ને કઈ નીંદમાં? મોહ નીંદમાં, સ્ત્રી આદિ ભોગમાં, કમાવા ધમાવામાં. ખ્યાલ આવે એ રીતે છે. તો આને બુઢાપો એ તો પિક્ચર નું ગીત છે. બુઢાપો પછી બધું દેખરેખ રાખવામાં હે હા એ રીતે છે. એ જ કર્યું ને. મતલબ કે બચપન તો કોઈ નાખ્યું રમતમાં. જવાની આવી એટલે જે કમાવા ધમાવામાં ભણતરમાં 35-40 વર્ષ સુધી ડિગ્રી પ્રાપ્ત કરે, ડોક્ટરની કે IAS ની કે કરે, અને પછી જઈને કદાચ એનું ખબર બી નથી કે એનું આયુષ્ય છે કે નહીં. અને 75 આયુષ્ય પૂરેપૂરું મૂકી દો ગિફ્ટમાં તો 100 વર્ષ. 40 તો ભણવામાં નીકળી ગયા, 35-40 તો મોટા ભણતરમાં, અને પછી બાકીના એ પેકેજમાં પેલા એને શું કરી લીધું? બાંધી દીધો ગુલામીમાં. 50 લાખ, 1 કરોડ, 2 કરોડ નું પેકેજ. આખું ઘર ગૌરવ માને. પણ 2 કરોડ પેકેજમાં શું લીધું એને તમારી પાસેથી? તમારા 24 કલાક પૂરેપૂરો ઉપયોગ. એની ટાઈમ હાજર રહેવું પડશે. સમજમાં આવે છે કઈ? પત્ની કે એની સાથે 1 મિનિટનો ટાઈમ નહીં. પહેલા પછી ફોરેનમાં એવું કહેવાય છે કે આવા પેકેજો તમે જોઈન્ટ કરો ને, ફોરેનનો લોક છે, અહીંયાથી કાગળ આવે કે કાગળ શું આવે તો ફોન આવે કે તમારા માતાનું દેહાંત થયું છે, તો ત્યાંનો બોસ કહે કે ભાઈ આપણું એગ્રીમેન્ટ શું છે. સમજમાં આવે? આવું બનેલું છે. એકવાર મેં વાંચ્યું હતું લેખ. આપણે તો ખબર નથી પણ આવું વાંચેલું એક લેખ કે એને તરત જ એગ્રીમેન્ટ બતાવ્યો કે આપણું કે ભાઈ તમારે 3 વર્ષ ક્યાંય નહીં જવાનું, એના 1 કરોડ રૂપિયા આપીએ છીએ તમને વર્ષમાં. માતા ઓફ થઈ ગઈ તો થઈ ગઈ. જૈન ધર્મ માટે એ તાકાત જોઈએ છે. કેમ કે અહીંયા જૈન તાકાતમાં કોઈ માતા નથી હોતી અને કોઈ ઓફ થતું નથી. એના આધાર ઉપર કોઈ મુનિરાજ પોતાનું જે પૂર્વનું કુટુંબમાં કાંઈ બી થાય તો એમને દુઃખ થતું નથી. અને પેલું તો માતા તો માનવી જોઈએ, માતા માટે કરે છે, પત્ની માટે આ તું અહીંયા કરવા આવ્યો છે બધું. પરંતુ એને કઈ થાય તો જવાનું નહીં, પૈસા મોકલી આપ. સમજમાં આવે? એટલે જવાની શામાં કોઈ સંકેત ખ્યાલમાં આવે ને આમાં કોઈ. જ્યારે પૈસા મળે છે ને ભોગવવાની જયારે સમય મળ્યો ત્યારે ભોગવવાની સામર્થ ના રહી. આવે છે ને સમય ના રહ્યો, સામર્થ ના રહી. ડોક્ટરે જવાબ આપી દીધો કે ભાઈ પતી ગયું. વિચાર કર્યો તમે? છતાં પણ એક બુઢાપો મળે એટલે શું કરે ખબર છે? એને તો પણ મંદિરના પગથિયા ચડવાનો ભાવ ના આવે. ચંદ્રકાંતભાઈ, કાલે તમારા દીકરાનો દીકરો જવાબ આપતો હતો. અહીંયા તો એવા કુટુંબો છે, બરાબર ને? પહેલો શું નામ છે? શર્મા. જોરદાર જવાબ આપતો હતો રાતના શનિવારના ક્લાસમાં. 3 પેઢી તો હતી અહીંયા હાજર. તમારો પોતો બી હતો, એમના પપ્પા બી આ બાજુ બેઠેલા, તમે બી હતા. આપણે ત્યાં તો એ માર્ગ છે, બધા એક સાથે. પરંતુ ઘણા જીવો પછી દીકરાના દીકરો એને નથી સાચવવાનો. હવે દીકરાને તો એન્જિનિયર ડોક્ટર બનાવી દીધો. હવે થોડો સમય છે તો તને આ બી કરી આપીને જાઓ, આ ને બી જરા સરખું કરવું એટલે તને તકલીફ ઓછી પડે. કેટલો રાગ હલાવે કે નહીં? અને ખરેખર જો રાગ કરવો હોય ને, ખરેખર રાગ કરવાની પ્રેરણા ક્યાંય નથી, પણ હું કહું છું ખરેખર રાગ કરવો હોય તો કયો રાગ કર કે એને આ તત્વ જ્ઞાન ભણે અને તત્વ જ્ઞાન સમજે. એ રાગ તો રાગ નીકળી જવામાં નિમિત્ત બનવાનું છે. ખરેખર પ્રફુલભાઈ, દીકરાને ક્યારે ના પૂછો કે તું શું કમાય. એ પૂછવા વાળા અને કરવા એ ઓટોમેટિક કરશે, એના એવા સંસ્કાર છે. પણ આ વાત એને થોડીક બી રસ બતાવે ને તમારું સંકેત. મેં તરત કીધું હતું ને કે એક શરતે આવું તારા ઘરે, મને ક્લાસમાં હું શું કામ તમારા ઘરે જમવાની ક્યાં તકલીફ છે મને. આવું પણ એક શરત છે કે મારા ક્લાસમાં હું પડશે તો તમારા હાથનું જવું. શું કામ?
તમે હું તમારું ભોજન જમું તો તમારે આ ભોજન મારું ભોજન જમવું જોઈએ. વ્યવહાર તો પૂરો કરો. કોઈ જમવા નહીં બોલાવે એવું લાગે છે. આ સભા જોરદાર છે, સાચી વાત છે. તો વ્યંગાત્મક છે, પડાપડી થાય કે ભાઈ કેમ કે કોઈ જમાડવાનો કોઈ વ્યવહાર થોડી છે. કલાક વિદ્વાન મળે, 2 કલાક સાધન મળે, તો 2 કલાક કોઈની કોઈ વાત કોઈની કોઈ આપણને વાત આપીને જાય છે. એક સ્વાધ્યાય એવી ચીજ છે કે જે આપણે શેર કરી શકીએ છીએ. આત્માનુભૂતિ શેર કરવાનો વિષય નથી. સ્વરૂપમાં ગયા તો ડૂબી ગયા, પણ એના પહેલા જે શીખવાની જે વસ્તુ છે આપણે બધા સાથે બેસીને એકબીજાને અરસપરસ આદાન પ્રદાન. આનાથી કોઈ ઊંચો અવસર નથી. તમે ધ્યાન રાખજો, આનાથી કોઈ ઊંચો રિલેશન નથી, આનાથી ઊંચો કોઈ સંબંધ નથી. તમે ક્યાં જન્મ્યા, હું ક્યાં જન્મ્યો, કોણ ક્યાં જન્મ્યો, બધા પાસે એક જ મોટો, બધા પાસે એક જ ધ્યેય, અને એને લઈને આપણે એક જ ગુરુ, એમના છત્ર નીચે આપણે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ અને એમના પરિચય કરાવવા વાળા ગુરુદેવ શ્રી, અને એના અંતર્ગત આપણો એક જ વિષય. કેટલી જોરદાર વાત છે. પરંતુ આ જીવ વાત ઓલી ચાલતી હતી ને બીજી દિશા, ખરાબ પામવું ઇતિહાસનું. આપણે અનંતવાર કર્યું છે, કોઈ કરે છે આપણને, આપણે અનંતવાર કર્યું છે ને, હવે ના ચૂકી જઈએ ધ્યાન રાખવાનું. આપણે એટલું જ સ્વાધ્યાયનો એટલું જ ત્યાં સુધી વિચારવાનું. તો પછી ક્યાં જાય છે નાના છોકરાને? પછી એને આને ભણાવ્યો, આને દુઃખના કારણ આપ્યા, કે આને પણ દુઃખના કારણ આપીને જાઓ, બહાર જ ના નીકળે છે. હા, અને જીવને એક તો એ જીવ અનાદિથી સંસ્કાર લઈને આવ્યો હોય, અને પછી આપણે એનું પોષણ કરાવીએ. વાત એ હતી ક્યારે બી દીકરા દીકરીઓને પૂછવું જ નહીં. 18 વર્ષનો થઈ ગયો, હવે શું છે? ફોરેનમાં તો 18 વર્ષ પછી કોઈ જવાબદારી જ નહીં. તું તારા ઘરે, હું મારા ઘરે, છે કે નહીં? હું જે આપણે જે ક્ષેત્રમાં જઈએ છીએ ભાઈ, ત્યાં પેલા બાપ કહે અમારે તો એ 18 વર્ષનો થાય ને એટલે ફિનિશ, છે કે નહીં? તો કોઈ એકદમ પછી એની જવાબદારી વિચાર તો કરો. એટલે દીકરા દીકરીઓને એ પૂછો, આજે દર્શન કરવા ગયો કે નહીં એ પૂછો, આજે કઈ વાંચ્યું કે નહીં એ પૂછો. એ કહે પપ્પા મારી જોડે વાત તો કરો. હા, બેસ બેટર, શું છે કે આજે તે વિચાર કર્યો કે આત્મા કેવું છે, રાગ કેવો છે, એટલું જ પૂછો. મોટા ભાગે એ પૂછો. જરૂરિયાત પ્રમાણે જે ગ્રસ્ત જીવનમાં જે સામાન્ય ચર્ચાઓ થાય છે એને ગૌણપણે પૂછવું. કહેવાનો અર્થ એ છે, એને ગૌણપણે એટલે પૂછવા ખાતર પૂછવું. અને આ તો કે તું આ કેમ કરતો નથી, પાછો બીજો પ્રશ્ન પૂછું. પેલો એમ કે દુકાને આજે નતો ગયો, કઈ વાંધો નહીં, કશો વાંધો. પછી કેમ નતો ગયો બધું ના પૂછું. આ મંદિર ના ગયો, કેમ નતો ગયો એ પૂછો. આ બહુ જરૂરી છે. અને પૂછતા પહેલા શું આપણે રેગ્યુલર થવું, નહીં તો પૂછવાનો મતલબ નથી. તમને આ વાતો સ્થૂળ લાગતી હશે, પણ બહુ મહત્વની. તમે આ ખાદીથી એવી કાળ પરમાત્મા અને કાળ શુદ્ધ પર્યાયની ઊંચી વાતો પણ સાંભળી મારા નિમિત્તથી, પણ તમે આ એકદમ સ્થૂળ વાતો પણ તમે જો ઘણી બધી વાતો લેવી છે. ચરણા યુગના આધાર ઉપર આજે છે મંદિરોમાં જે આપણે પાછળમાં જે પ્રભાવનામાં ટ્રોફી વોફી આપીએ છીએ ને, તો બહુ અપક્ષ છે ભાઈ, હે ને? ભલે જીવ ઘરે બી ન લેવી જોઈએ, પણ ઘરે લે તો આપણો સબ્જેક્ટ નથી, પણ અહીંયા એ શીખવાડવું છે કે આ અપક્ષ છે, તો ત્યાં આપણે એવી ભાવના નહીં કરવી. ધ્યાન રાખવું. ઘણી બધી વાતો છે, આવશે ક્રમ બાય ક્રમ. તમે શનિવારના ક્લાસમાં પ્રશ્ન છોડી દેજો, પછી બાકી મારા પર છોડી દેજો, પછી એમાં કઈ રીતે સમજવું ને સમજાવો. બહુ મોટી વાતો છે. તમે કોઈ શુદ્ધાત્માની વાતો કરો ને, કેવલ જ્ઞાનની પર્યાય શુદ્ધાત્મામાં દ્રવ્ય સ્વભાવમાં છે જ નહીં, આમ નથી તેમ નથી, તો શું કરી લેશો એનાથી? એક જીવ એટલે કે આ કોઈ જીવ છે, દરેક જીવમાં ભગવાન જોવાની વાત છે. ત્યાં તમે એ જીવમાં વર્તમાન પર્યાયમાં જીવ જોતા નથી. એને કંઈ પણ થાય તો પછી કેવલ જ્ઞાનની પર્યાય પણ હું નથી એ વાતને નાને ક્યાં મેળ પડવાનો છે? કાંઈ મેળ નહીં પડે. ખ્યાલ આવે છે કે નહીં? બધું જ ભણવું પડશે ભાઈ. ચારે અનુયોગ વિતરાગતામાં નિમિત્ત બને થાય. ચારે અનુયોગ કાંઈ પણ કોઈ પણ કેવળ આટલી મોટી દશા પામવી હોય જે, અને એમાં તમે એમ કહો કે કાંઈ પણ ચાલે એ નહીં. એની પર્યાય એટલી, એના પરિણામોની સ્વચ્છતા, વિશુદ્ધિ,
અને પછી એમાં ભગવાન આત્મા દેખાવાનો પુરુષાર્થ અને પરમાત્મા પણ પર્યાય પરિણમી જાય ત્યારે નમોલો એ શબ્દ સિદ્ધાનંદમય જીવનમાં થાય છે. એટલી બધી ચર્ચા શું કહે છે આગળ? જેમ ભાળ ગુંજાય શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત કરે છે. હવે આગળ એનું ઓર વિશ્લેષણ વાંચો છું. ત્યાં ઈતર નિગોદમાં તો ઘણો કાળ રહે છે ખ્યાલ, તથા કેટલો કાળ પૃથ્વી અપ તેજ વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. આ બધી ચર્ચા થઈ ગઈ. હું સિર્ફ વાંચી લઉં છું, ખ્યાલ ના આવે તો પૂછજો. શું કહ્યું ફરીથી લઈએ છે. જેમ પેલો એક ચણો બહાર નીકળે ને નિત્ય નિગોદમાંથી બહાર નીકળે એટલે સુધી આવે, પછી શું કહે છે? અન્ય પર્યાય ધારણ કરે. અન્ય પર્યાય એટલે બીજી કઈ પર્યાય? ત્રસ. ત્રસમાં કઈ લેવી? બે ઇન્દ્રિયથી લઈને છે મનુષ્ય સુધી, સંઘની પંચેન્દ્રિય સુધી, બરાબર ધારણ કરે. ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો, પણ એ ત્રસ પર્યાયનો કાળ કેટલો? આપણે કહ્યું હતું 2000 સાગર સાધિક. થોડો કાળ, એમાં થોડો કાળ, એ બી પૂરો કરે એમ નહીં, મેક્સિમમ એટલો કાળ બહાર જાય ને રહે તો પાછું તરત પાછો આવી જાય. પણ ઘણો એટલે ક્યાં પાછો આવી જાય? એકેન્દ્રિયમાં. એટલે પાછો આવી ગયો એને શું કહેવાય? પાછો ઘરે આવી ગયો. કયા ઘરે? જ્યાંથી આવ્યો હતો, કે આપણું ઘર નથી. પાછો આવી ગયો ઈતર નિગોદ. હવે ઈતર નિગોદમાં પણ શું કહે છે? જુઓ, ત્યાં ઈતર નિગોદમાં તો ઘણો કાળ રહે છે, એટલે ઢાઈ પૂતગલ પરાવર્તન રહે છે. તથા કેટલોક કાળ પાછો પૃથ્વી અપ તેજ અને વાયુ. અપ એટલે શું? જલ. પૃથ્વી કાયક, જલ કાયક, તેજ કાય અને વાયુ કાય અને પ્રત્યેક વનસ્પતિ આ એક ઇન્દ્રિય કે જેનો સ્વામી, જે જીવ એક શરીરનો સ્વામી એક જીવ, એવી એક ઇન્દ્રિયમાં જન્મે છે. નિત્ય નિગોદમાંથી નીકળી, હવે એનું ઓરવાસ વિશેષ વાત, નિત્ય નિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગર જ છે, જેની ચર્ચા આપણે કરી. એટલે ઉત્કૃષ્ટ કાળ, હાઈએસ્ટ. એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ, હવે એ વાત છોડી દો, પેલાનો તો 2000 સાગર એટલે કાંઈ નહીં. હજી એક સાગરની ચર્ચા અમે આજના પીરિયડમાં નથી કરી, નહીં પણ થાય, સમય થવા આવી ગયો છે. સમજ આવે છે કે નહીં? આગળ એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ, ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? 2000 સાગર. પણ આમાં રહેવાનો કાળ કેટલો? એકેન્દ્રિય પર્યાયમાં અસંખ્યાત પૂતગલ પરાવર્તન માત્ર છે. અસંખ્યાત પૂતગલ પરાવર્તન. હવે આનું ભાવભાષણ નહીં થાય ત્યાં સુધી તમને આ સમયની શું વેલ્યુ છે ખબર નહીં પડે. અને અસંખ્યાત પૂતગલ પરાવર્તનમાં પંડિતજીએ પ્રયાસ કરેલ છે. અસંખ્યાત પૂતગલ પરાવર્તન એક ઇન્દ્રિયમાં રહે છે. એ ઢાઈ પૂતગલ પરાવર્તનમાં કેટલા પૂરા પરાવર્તન થઈ જાય એની વાત છે. હવે અસંખ્યાત પૂતગલ પરાવર્તનમાંથી એક પૂતગલ પરાવર્તનનો થોડો ટેસ્ટ કરાવે છે. આગળ જુઓ કેટલો. એ પૂતગલ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે, કે જેના અનંતમાં ભાગમાં થોના એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગ કરો, એના અનંત ભાગ કરી નાખો અને એમાંથી એક ભાગ લો, એમ લઈ લો, તો એ ભાગમાં પણ અનંત સાગર છે. એક ભાગમાં અનંત સાગર છે. અનંત સાગર કયા કહેવાય છે? માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રિય પર્યાયમાં રહ્યો. આ સિદ્ધિ કરવી હતી, ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં રહ્યો. અને ત્રસ પર્યાય તો 2000 સાગર. અને આ કેટલા સાગર? અસંખ્ય પૂતગલ પરાવર્તન. અસંખ્ય પૂતગલ પરાવર્તનમાં કાળનો કેટલો લાંબો હોય છે? તો પહેલા એક પરાવર્તન લઈ લો. એક પરાવર્તનના પહેલા અનંત ભાગ કરતા. અનંત ભાગનો એક ભાગ લો, તો એક ભાગમાં કેટલા સાગર છે? અનંત સાગર. તો અસંખ્ય પૂતગલ પરાવર્તન, અને સૌથી નાનું પરાવર્તન, એનાથી અનંત ગુણું ક્ષેત્ર પરાવર્તન. એક ક્ષેત્ર પરાવર્તન થાય ત્યારે અનંત પૂતગલ પરાવર્તન થાય. અનંત ક્ષેત્ર પરાવર્તન, એનાથી અનંત ગુણા દ્રવ્ય ક્ષેત્ર, પછી કાળ પરાવર્તન, પછી ભવ પરાવર્તન, પછી ભાવ પરાવર્તન. સમજમાં આવે છે કે નહીં? એમ ગજબ છે આ પરાવર્તનની ચીજ. તો બે વસ્તુઓ મારે તમને સમજાવી છે. એમાં જે એ સાગર કહ્યું ને, અનંત સાગરના પહેલા એક સાગર તો સમજી લો કે એક સાગર શું છે?
હેલા એક તો એ સમજાવવાનું છે. અને જે આ પૂતગલ પરાવર્તન એટલે પરિભ્રમણ જે કરે છે, જે મિથ્યાત્વ અને કશાને લઈને જે એ જીવ એ જે પર્યાયોને પ્રાપ્ત થાય છે, જે ક્ષેત્રને પ્રાપ્ત થાય છે, જે કાળોમાં જન્મે છે અને મરે છે, એનો જે કાળ બતાવ્યો છે અને એનો જે ક્રમ બતાવ્યો છે, એ સમજતા તો આપણને એમ થાય કે આપણે એક વાર તો એમ બોલી જવાય કે આ સંભવ છે. એ એટલી જોરદાર વાત છે. તમે કહો બેમાંથી કોઈ બી એક ચીજ પહેલા લઈ લો. ચલો પરાવર્તનનો થોડોક ટેસ્ટ કરાવો. પરાવર્તનનો થોડોક ટેસ્ટ, એમાં બહુ મોટો વિષય છે, પછી સાગરનો પણ લઈશું. એમાં કોઈ બી એક પરાવર્તન લઈ લઈએ. હાલ પૂતગલ પરાવર્તન થોડું જટિલ છે, એના માટે મને સમય જોઈશે. ખાલી ક્ષેત્ર પરાવર્તન આપણે લઈ લઈએ, કાં તો ભવ પરાવર્તન. એમાંથી કયું લેવું છે બતાવો. કર્યા છે બધા આનંદ. ભવ પરાવર્તન લેવું. ભવ પરાવર્તન તો ભવ પરાવર્તનમાં નારકી અને દેવ બે ગતિનું જે નરકનું આયુષ્ય કેટલું છે? જગન્ય આયુ 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ આયુ 33,000 અને દેવનું પણ. મનુષ્યને તિર્યક ગતિનું જગન એટલે ઓછામાં ઓછું મિનિમમ આયુષ્ય કેટલું છે? અંતર્ગુણ. અને ઉત્કૃષ્ટ આયુ 3 પલ્ય. એટલે આ બધું મારે તમને સમજાવવું પડશે. આ પલ્ય શું છે, સાગર શું છે, એ આવતા શનિ રવિવારનો ફેસલો કરીશું પૂરેપૂરો. ખાલી આપણે અત્યારે એક નરકનું સમજી લઈએ કે જે પણ જીવ નરકનું આયુષ્ય બાંધે, ઓછામાં ઓછું 10,000 વર્ષનું બુકિંગ થઈ ગયું. 10,000 વર્ષ ખ્યાલ આવે છે ને? 10,000 વર્ષ. હવે એમ કહે છે આચાર્ય દેવ કર્મકાંડમાં કે 10,000 વર્ષના જેટલા સમય થાય એના સમય, એક સેકન્ડ નહીં, એક સેકન્ડ તો બહુ મોટો કાલ છે. એનો અસંખ્યાતનો ભાગ એક સમય થાય. એ નરકના 10,000 વર્ષના જેટલા સમય થાય એટલી વાર પહેલા એ નરકમાં જન્મી લે અને મરી લે. એટલી વાર, એટલા 10,000 વર્ષનું આયુષ્ય લઈને. એટલે ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું આયુષ્ય લઈને 10,000 વર્ષના જેટલા સમય થાય એટલી વાર પહેલા પૂરું કરે. એના પછી પાછું એ દાવ ચાલુ કરે. 10,000 વર્ષ પછી એક સમય એટલું આયુષ્ય બાંધીને પાછું નરકમાં આવે. એના બદલામાં માનો કે એને 10,000 વર્ષને કદાચ થોડો વધારે સમય બાંધી લીધો, એ નહીં ગણવાનો. એ આ ગેમમાં નહીં ગણવાનું, એ પડાવમાં નહીં ગણવાનું. તમે ગેમ રમો ને કોમ્પ્યુટરમાં, કદાચ કોઈ આપણે 10,000 વર્ષે પૂરા કરી લીધા, 10,000 ના સમય ભેદ કરેલા પૂરા, પછી એક સમયની જગ્યાએ 10,000 વર્ષ અને 2 મહિના, તો કે એ નહીં ગણવાનું. આ ગેમમાં પરાવર્તનમાં નહીં ગણવાનું. એક સમય, પછી 2 સમય, પછી 3 સમય, પછી 5 સમય, એટલું આયુષ્ય બાંધીને એ ભોગવે. અને ક્યાં સુધી? 33 સાગર. પછી એક સાગરનું આયુષ્ય, એક સાગરનું માપ પછી કહીશ. એમાં વળી પાછો વચ્ચે બીજે ઘણી જગ્યાએ ફરી આવે, દેવમાં ફરી આવે, મનુષ્યમાં ફરી આવે, નરકમાં પણ આવે પાછું. પણ નરકમાં પાછું કદાચ 20,000 વર્ષને લઈને આવ્યો તો એ આ પરાવર્તનમાં નહીં ગણવાનું. હેલો, 10,000 વર્ષ 5 સમય પર અટક્યો છે. 5 સમય પર અટકીને વળી પાછો એ 20,000 વર્ષ માટે આવ્યો તો એ આમાં નહીં ગણવાનું. પાછું છઠ્ઠું 10,000 વર્ષ 6 સમયનું આયુષ્ય બાંધીને આવે તો ગણવાનું. આ રીતે એ 33 સાગરનું આયુષ્ય પૂરું કરે ત્યારે એક ભવ પરાવર્તન પૂરું થઈ ગયા. સમજમાં આવે છે? અને આવા પરાવર્તન કેટલા કરે? અનંત પરાવર્તન કર્યા. આ તમને આના માટે 1 કલાક જોઈશે. મને આવા 5 પરાવર્તન તમને સમજાવીશ. એના પહેલા એક સાગર શું માપ છે? એક સાગર આપણે 1 કલાક સાંભળ્યું છે, 1 મિનિટ સાંભળ્યું છે, 1 મહિનો સાંભળ્યું છે, 1 વર્ષ સાંભળ્યું છે, ખ્યાલ આવે કે નહીં? પણ એક સાગરનો કાલ આપણને ખ્યાલ નથી. એનું ભાવવાસન થાય તો આપણને અત્યારના જે સમયની એક સમયની કિંમત ખ્યાલમાં આવે. એક સમય પણ માની લો કે 1 રોટલીથી ચાલતું હોય તો 2 રોટલી બનાવવામાં સમય બગાડવા જેવો નથી. એટલી કિંમત આપણને આ સાંભળ્યા પછી થવી જોઈએ. આ જો ન થાય તો આ ભવ પાછું એ જ રામાયણમાં એ પરિભ્રમણમાં જતો રહેશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ Sure.
बुद्ध स्वरूपी अविनाशी